નમસ્તે દોસ્તો, પહેલા કમોસમી વરસાદ, પછી પાછોતરો વરસાદ, આમને આમ ખેતીનો દાટ વળી ગયો અને બીજી બાજુ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જેને લઈને ગુજરાતના ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો શિયાળુ પાકને લઈને શું અગવડ આવી રહી છે, ખેડૂતો માટે શું છે એ નવી મોટી પરિસ્થિતિ ઊભી થઈ છે, તમામ વિગત આપણે આ સમાચારમાં જોશું. વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. તો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. આજે વાત કરવાના છીએ કે અતિવૃષ્ટિના લીધે પાકને મોટા પાયે નુકસાન થયું છે. હવે ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર ઉપર આશા રાખી રહ્યા છે, પરંતુ રાજકોટના જસદણમાં શિયાળુ પાકની વાવણી અગાઉ જ ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા ઘણા સમયથી ખાતર ન મળતા કેવી રીતે શિયાળુ પાકનું વાવેતર કરવું એ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. ખાતર ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને ક્યારે ખાતર મળશે તે સૌથી મોટો સવાલ છે. શિયાળુ પાકના વાવેતર સમયે જ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું, ત્યારે વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવા પ્રયાસ સરકાર કરે એ જરૂરી છે. આ વખતે ચોમાસામાં ભારે વરસાદે ખેતીને વ્યાપક નુકસાન થયું હતું. સાથે જ વિવિધ પાકો ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. સાથે ગુજરાતમાં જગતના તાતની મુશ્કેલીઓનો જાણે પાર નથી, તેમ એક બાજુ આર્થિક રીતે તબાહ ખેડૂતો નાણાં ભીડનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ રવિ પાકની વાવણી અગાઉ જ ડીએપી ખાતરની અછત વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ખાતર માટે ફાંફા મારી રહ્યા છે. દિવાળી બાદ ખેડૂતો રવિ પાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને નાના ખેડૂતો નાણાં ભીડ અનુભવી રહ્યા છે. ખાતર, જંતુનાશક દવા ખરીદવાના નાણાં પણ એમની પાસે નથી. તો ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતોનો મુશ્કેલીમાં વધારો થયો છે અને ખેડૂતોએ ખાતર પૂરું પાડવાની માંગ ઉપાડી છે. શિયાળુ પાકના વાવેતરનો સમય છે, ત્યારે ખેડૂતો ખાતર નથી રહ્યું, જેથી ખેડૂતોને ખાતર માટે મંડળીએ ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું કે ખાતરની આવક ધીમે ધીમે શરૂ થઈ છે એવો દાવો કર્યો હતો અને સાથે જ ટૂંક સમયમાં જેમ જેમ ખાતરની જરૂરિયાત થશે તેમ તેમ પાયાના ખાતર ધીમે ધીમે મળતા રહેશે અને સાથે સપ્લાય પણ ધીમે ધીમે શરૂ થઈ જશે, એવા એના તરફથી પ્રયાસ શરૂ છે એવો દાવો એમણે એપીએમસીના ચેરમેને કર્યો હતો. ત્યારે ખેડૂતોને ખાતર ક્યારે મળશે એ પ્રશ્ન તો હજી ઊભો જ છે. દોસ્તો, અગત્યના સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.